अरवली जिले के मोड़ासा तालुका के किसानों ने बेमौसम बारिश से हुए नुकसान को लेकर सरकार से क्रॉप लोन माफ करने की मांग की है। किसानों का कहना है कि बेमौसम बारिश के कारण मूंगफली और सोयाबीन जैसी फसलों को भारी नुकसान पहुंचा है। कई खेतों में पूरा खेत पानी में डूब जाने से फसलें पूरी तरह बर्बाद हो गई हैं। राज्य सरकार ने फसल नुकसान के सर्वे के बाद 10,000 करोड़ रुपए की सहायता पैकेज घोषित किया है, लेकिन किसानों का कहना है कि ऐसे छोटे बड़े पैकेज से राहत नहीं मिलती। आ वर्षे चालू साले फूल वरसाद पड़वाना लीधे अने हाल मावठું પડવાથી મગફળીનો પાક, સોયાબીન તેમજ અડદનો પાક બિલકુલ નિષ્ફળ ગયો છે, જેથી સરકારશ્રીઓને વિનંતી કરી અને જે અત્યારે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજથી અમારું કંઈ ખાસ કંઈ વળે એવું છે નહીં। અમારી તો માગણી એટલી કે ચાલુ સાલે જે ક્રોપ લોનો લીધેલી છે ખેડૂતોએ એ સદંતર માફ થવી જોઈએ, તો એમ થાય કે ખેડૂત ફરીવાર બેઠો થાય। બાકી હાલની આવી થોડા નાના મોટા પેકેજથી ખેડૂતોને બહુ કંઈ ફરક પડતો નથી। અને તમે હાલ આ જોઈ રહ્યા છો મગફળીમાં અત્યારે બિલકુલ કોવાઈ ગઈ છે, એક બી દાણો કામ આવે એવો નથી। આ પૂરું ખેતર મારું 15 વીઘાનું છે, તો ભર આમાં ઘણું એવું નુકસાન ખેડૂતોને છે અને ખેડૂત આ રીતે બિલકુલ પાયમાલ થઈ જાય પરિસ્થિતિમાં આવીને અત્યારે આ ઘડીએ ઊભો છે। માટે અમે તો સરકારશ્રીને એક જ વિનંતી કરીએ છીએ કે ચાલુ સાલના જે ક્રોપ લોન લીધેલી હોય ખેડૂતોએ એ સંપૂર્ણ માફ કરી દેવી જોઈએ। સરકારે જે 10,000 કરોડનું પેકેજ નક્કી કર્યું છે એ પેટે સરકારે જો ખેડૂતોને જે પાકમાં જે નુકસાન આવ્યું છે કમોસમી વરસાદના લીધે, જો સરકારે જો ખેડૂતોને કેસીસી રૂપમાં જે છે પાક ધિરાણ લીધેલું છે એ ભરપાઈ કરે બધાનું તો સારું। પાકમાં મગફળી છે, અડદ છે, સોયાબીન છે, જે આગત્ર વાવેતર હતો એને તો બધાને ખરાબ જ થઈ ગયો પાક છે, પાછત્ર તો એમાં અંદર જ રહી ગયો મગફળી છે, એટલે નુકસાન તો ઘણું છે ખેડૂતોને। પણ સરકાર જો આ પેકેજ નક્કી કર્યું છે એમાં બધાને પૂરું આપે તો સારું।